પહેલો સંદેશ એ છે કે ભાજપ પાર્ટી હારવી જોઈએ. એ સંદેશ છે આખા ગુજરાત માટે કે આ પાર્ટી ક્યારેય નો ભાજપ જીતવું જોઈએ. એ હારવાને લાયક પાર્ટી છે. એ પહેલો સંદેશ ગુજરાતના જન સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે. એ એમના મનમાં ભલે મોટા 30 માર ખા હોય, પણ વિસાવદરની જનતાએ આપણને એવો સંદેશ આપ્યો, આપણને ઉદાહરણ પૂરું પાડ્યું કે આખી ગુજરાત ભાજપની સરકાર, તમામ મંત્રી, ધારાસભ્યો, સાંસદ સભ્યો, એપીએમસી ના ચેરમેનો, ડેરીના ચેરમેનો, જિલ્લા સહકારી સંઘના ચેરમેનો, જિલ્લા પંચાયતના ચેરમેનો, તાલુકાની પંચાયતોના હોદ્દેદારો, તમામ લોકો લાગી જાય તો પણ ગુજરાતના ગામડાનો માણસ જો મુઠ્ઠી વાળે ને તો ભાજપને મુઠ્ઠી વાળે ભગાડી શકાય તે સંદેશ સ્વીકારવા. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતનો જશ્ન પાર્ટી હજુ સુધી મનાવી રહી છે. ગુજરાતની પ્રજામાં પણ જય જય ગોપાલના નારા લાગી રહ્યા છે. બીજી બાજુ ગોપાલ ઇટાલિયા સતત ગુજરાતમાં જાહેર સભા યોજી રહ્યા છે. જાહેર કાર્યક્રમોમાં તેમની હાજરી જોવા મળી રહી છે અને આ જશ્નના માહોલ વચ્ચે જામખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયા દ્વારા વિસાવદરની જનતા લઈને એક મોટું નિવેદન આપવામાં આવ્યું. તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. ગઈકાલે જામખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ અંતર્ગત જ્યારે ગોપાલ ઇટાલિયા ભાષણ આપી રહ્યા હતા તે સમય દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આકરા પ્રહાર કર્યા અને તેની સાથે સાથે વિસાવદરની જનતાને લઈને પણ એક મોટું નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે વિસાવદરની જનતાએ ગુજરાતની જનતા માટે 3 સંદેશ પૂરા પાડ્યા છે. તો ગોપાલ ઇટાલિયાએ એ કયા સંદેશ વિશે વાત કરી, સીધા તેમની પાસેથી જ સાંભળી લઈએ. વિસાવદરની જનતાએ આપણને બધાને 3 સંદેશ આપવાનું કામ કર્યું છે દોસ્તો. એમાંથી પહેલો સંદેશ આખા ગુજરાતની જનતાને વિસાવદરે સંદેશ આપ્યો છે. પહેલો સંદેશ એ છે કે ભાજપ પાર્ટી હારવી જોઈએ. એ સંદેશ છે આખા ગુજરાત માટે કે આ પાર્ટી ક્યારેય નો ભાજપ જીતવું જોઈએ. એ હારવાને લાયક પાર્ટી છે. એ પહેલો સંદેશ ગુજરાતના જન સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે આપણે. બીજો સંદેશ કે ભાજપ પાર્ટીને હરાવી શકાય છે દોસ્તો. એ સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો. એ એમના મનમાં ભલે મોટા 30 માર ખા હોય, પણ વિસાવદરની જનતાએ આપણને એવો સંદેશ આપ્યો, આપણને ઉદાહરણ પૂરું પાડ્યું કે આખી ગુજરાત ભાજપની સરકાર, તમામ મંત્રી, ધારાસભ્યો, સાંસદ સભ્યો, એપીએમસી ના ચેરમેનો, ડેરીના ચેરમેનો, જિલ્લા સહકારી સંઘના ચેરમેનો, જિલ્લા પંચાયતના ચેરમેનો, તાલુકાની પંચાયતોના હોદ્દેદારો, તમામ લોકો લાગી જાય તો પણ ગુજરાતના ગામડાનો માણસ જો મુઠ્ઠી વાળે ને તો ભાજપને મુઠ્ઠી વાળે ભગાડી શકાય તે સંદેશ સ્વીકારવા. પહેલો સંદેશ છે ભાજપને હરાવવું જોઈએ. બીજો સંદેશ છે હરાવી શકાય એમ છે. અને વિસાવદરની જનતાએ ત્રીજો સંદેશ આપણને એ આપ્યો છે કે બોલવું પડશે મારા બાપ માવતરો, બોલવું પડશે, મૂંગા રહેવાનું કાંઈ નહીં થાય. કોઈ બોલતું નથી, ઠંડાઈ મૂંગા બેઠા છે. અને એટલે ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, સરકારી માણસો પબ્લિકના ઘરો પકડી લીધું છે, ગોટી પકડી લીધું છે. અમારે એ બાજુ જંગલમાં દીપડા છે ને, ગળકી પકડે. એમ ગુજરાતની ગળકી ભાજપના માણસોએ પકડી લીધી. શું કામ? કોઈ બોલતું નથી, બધાએ મૂંગા બેઠા છે. કોક ડરના મારું બોલતું નથી, કોક લાલચના કારણે બોલતું નથી, કોકને હોદ્દો મળી જાય એટલે બોલતું નથી, કોકને પૈસા મળી જાય એટલે બોલતું નથી, કોકને પોલીસ ભટકાઈ જાય એટલે બોલતું નથી, કોકને પોતાની જ્ઞાતિની શરમ માટે આવે છે એટલે બોલતું નથી, કોકને ભવિષ્યમાં ટિકિટ જોતી છે એટલે બોલતું નથી. કોઈ બોલતું નથી એટલે હજારો પ્રશ્નો આપણી સામે ઉપસ્થિત થયા છે. આ દલવાડી સમાજના આગેવાનોએ પ્રશ્ન રજૂ કર્યો
કે અમારા ખેતરમાં આવવા જવાનો માર્ગ એક માથાવાળે માણસે રસ્તો ખોજ્યો કે મારે આ ખેતરથી આ ખેતરમાં પાણી લાવવું છે, એટલે ખોદી પાઇપ નાખીને ભરી દઈશ. 300-400 મીટરનો ખાડો કરી નાખ્યો. એક માણસે રસ્તો ખોદી નાખ્યો. પાઇપ નહોતી નાખવાની, પણ એ આખા રામપરા કે રામનગર ગામને આવવા જવાનો હલાણ બંધ કરવા માટે એક માણસે રસ્તો ખોદ્યો. એક માણસની એવડી મોટી હિંમત કે 50-100-150 પરિવારોને આવવા જવાનો રસ્તો રોકી લે, અને આખું સરકારી તંત્ર એક ગુંડા બદમાશ માણસની સામે લાચાર બનીને ઊભું રહે. આ તે કેવો ન્યાય, આ તે કેવું તંત્ર, અને આ તે કેવા લોકો